દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 9 જાન્યુઆરી 2026, પ્રભુ પ્રકાશના પર્વ પછીનો શુક્રવાર. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી, અધ્યાય 5, કલમ 5-13. સંસાર ઉપર કોણ વિજય મેળવે છે? એ જ જે ઈસુને ઈશ્વરના પુત્ર માને છે. જળ અને રક્ત દ્વારા આવ્યા હતા તે તો ઈસુ છે, માત્ર જળથી નહીં પણ જળ અને રક્ત બંનેથી. અને પવિત્ર આત્મા એની સચ્ચાઈની શાખ પૂરે છે, કારણ પવિત્ર આત્મા સત્ય સ્વરૂપ છે. આમ સાક્ષીઓ 3 છે, પવિત્ર આત્મા અને જળ અને રક્ત, અને ત્રણે એકમત છે. જો આપણે મનુષ્યોની સાક્ષી કબૂલ રાખીએ છીએ તો ઈશ્વરની સાક્ષી તો અનેક ગણી વધુ વજનદાર છે. ઈશ્વરે પુરાવો આપ્યો જ છે. તેણે પોતાના પુત્રને પક્ષે પુરાવો આપ્યો છે. જેને ઈશ્વરના પુત્રમાં શ્રદ્ધા છે તેના તો અંતરમાં જ પુરાવો પડેલો છે, પણ જેને ઈશ્વરના બોલ ઉપર જ વિશ્વાસ નથી તે તેને જૂઠો ઠરાવે છે, કારણ ઈશ્વરે પોતાના પુત્રને પક્ષે આપેલો પુરાવો તે માનતો નથી. અને પુરાવો એ છે કે ઈશ્વરે આપણને શાશ્વત જીવન બક્ષ્યું છે, અને એ જીવન એના પુત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. જેને પુત્રની પ્રાપ્તિ થઈ છે તેને એ જીવનની પણ પ્રાપ્તિ થઈ છે. જેને ઈશ્વરના પુત્રની પ્રાપ્તિ થઈ નથી તેને જીવનની પણ પ્રાપ્તિ થઈ નથી. ઈશ્વરના પુત્ર ઉપર શ્રદ્ધા રાખનારા તમને મેં આ એટલા માટે લખ્યું છે કે તમારી ખાતરી થાય કે તમે શાશ્વત જીવન પ્રાપ્ત કર્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લોકકૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કલમ 12-16. તું સાજો થા. એકવાર ઈસુ કોઈ શહેરમાં હતા ત્યારે એવું બન્યું કે આખે શરીરે કોઢ થયેલો એક માણસ ત્યાં આવી ચડ્યો. ઈસુને જોતા જ સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે તેમને આજીજી કરીને કહ્યું, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું, તું સાજો થા. અને તે ક્ષણે તેનો કોઢ મટી ગયો. ઈસુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું, પણ જઈને પુરોહિતને તારું શરીર બતાવજે અને સાજા થવા બદલ મોશેએ ફરમાવ્યા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. છતાં ઈસુની ખ્યાતિ તો ઉલટી વધારે ને વધારે ફેલાતી ગઈ, અને લોકોના ટોળે ટોળા તેમને સાંભળવા અને રોગમાંથી સાજા થવા એકઠા થવા લાગ્યા. પણ ઈસુ અવારનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.